Hello, friends. This is Mayank sir, and I welcome you all. Namaskar to all of you. So, in this session, we are going to understand strike against the war, હડતાલ strike against the war, યુદ્ધની સામે, યુદ્ધની પરિસ્થિતિ સામે. That is the title of this unit. Read one. And in this read, we have a speech by Helen Keller. હેલન કેલરે આપેલી સ્પીચ કાર્નેગી હોલમાં ન્યૂયોર્કની સિટીની અંદર એટ ધ ટાઈમ જાન્યુઆરી 5, 1916માં આપેલી સ્પીચ જે છે એના વિશેનો આપણો આ યુનિટ છે. સો ટુ બિગિન વિથ એના યુનિટની અંદર જે હેલન કેલરની જે સ્પીચ છે એ છે. સો લેટ્સ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ વોટ ઇઝ ધેર ઇન ધીસ સ્પીચ. આ સ્પીચની અંદર શું છે? સો ઇન ધીસ સ્પીચ હેલન કેલર શરૂઆતમાં શી ઇઝ ક્લિયરિંગ હર સેલ્ફ, શી ઇઝ ક્લિયરિંગ હર ઓપિનિયન. શી ઇઝ સેઇંગ કે દેટ જેટલા પણ ન્યૂઝ એડિટર્સ છે, જેટલા પણ એના ફ્રેન્ડ્સ છે, એવું લાગે છે કે દેટ આઈ એમ અ માઉથ પીસ ઓફ અધર્સ. એવું લાગે છે કે હું કોઈ બીજાના શબ્દો બોલી રહી છું અને હું કોઈ બીજાના માટે કામ કરી રહી છું. તો શી ઇઝ સેઇંગ ધીસ દેટ ઇટ્સ નોટ લાઇક દેટ. ઓકે, એના જે પણ ઓપિનિયન છે, એની જે વાતો જે છે, એના જે પણ એને આ મોમેન્ટ જે શરૂ કરી છે સ્ટ્રાઇક અગેન્સ્ટ ધ વોરની સ્પીચમાં, એ એની પોતાની છે. ધીસ ઇઝ હર ઓરિજિનલ, ધીસ ઇઝ ફ્રોમ હર ઓન રિસોર્સિસ. એન્ડ નેક્સ્ટ એની સ્પીચની અંદર એ એડ્રેસ કરે છે કે જેટલા પણ એડિટર્સ છે કે જેઓને એવું લાગે છે કે આઈ એમ વર્કિંગ ફોર અધર્સ એન્ડ એઝ ઇફ આઈ એમ માઉથપીસ ઓફ અધર્સ, એવું બિલકુલ છે નહીં. એના ઓપિનિયન ગવર્મેન્ટની સામે વિરોધમાં જે બોલી રહી છે, ધીસ ઇઝ હર ઓન વર્ડ્સ. એન્ડ આ જે સ્પીચની અંદર ગવર્મેન્ટની પોલિસીની સામેની જે સ્પીચ છે એની અંદર હેલન કેલર એવું કહી રહી છે કે દેટ એવરી ટાઈમ જે લેબર ક્લાસ છે, મજૂર વર્ગ જે છે, યોર કન્ટ્રી ઇઝ ઇન ડેન્જર, એવું કહીને એવરી ટાઈમ આ લેબર ક્લાસનો મિસયુઝ કરવામાં આવે છે ગવર્મેન્ટ દ્વારા. અને એ મજૂર વર્ગને એવું કહી રહી છે કે લેબર ક્લાસ યુ આર મિસયુઝડ બાય ગવર્મેન્ટ. જ્યારે તમે તમારા હકની વાત કરો છો ત્યારે ગવર્મેન્ટ ઇઝ ડાયવર્ટિંગ યોર અટેન્શન, તમારું ધ્યાન ડાયવર્ટ કરે છે. એન્ડ દે મિસયુઝ યુ ઇન વોર એન્ડ ઇન વોર બેઝ સિચ્યુએશનમાં તમારું યુઝ કરે છે, મિસયુઝ કરે છે. તો એમાંથી તમારે બહાર આવવાનું છે, કારણ કે એવરી ટાઈમ ગવર્મેન્ટ ઇઝ મેકિંગ યુ ફૂલ. ગવર્મેન્ટ તમને તમારી બેઝિક નીડ્સ જે છે એ પૂરી ન કરતા ગવર્મેન્ટ ઇઝ ઓનલી મિસયુઝિંગ યુ. તો હેલન કેલર અહીંયા પોતાના દેશની અંદરની જે પરિસ્થિતિ છે એના વિશે વાત કરી રહી છે કે એના દેશની અંદર ગવર્મેન્ટ અને ગવર્મેન્ટની જે પોલિસીઝ જે છે એ લોકો અને લેબર ક્લાસનો મિસયુઝ કરે છે, પણ લોકોને રોટી, કપડાં, મકાન અને બેઝિક નીડ્સ લોકોની પૂરી નથી કરતી. અને કઈ લોકોનો જે મિસયુઝ જે થઈ રહ્યો છે વોર બેઝ સિચ્યુએશનમાં, એની સામે હેલન કેલર પોતાનો ઓપિનિયન આપે છે કે આવું ના હોવું જોઈએ. કારણ કે જ્યારે લોકોની જરૂર તમને દેશ માટે હોય છે ત્યારે લોકોનો ઉપયોગ ગવર્મેન્ટ કરે છે, પણ આ લોકોને એમની બેઝિક નીડ્સ પૂરી કરવાની જ્યારે વાત આવે છે ત્યારે ગવર્મેન્ટ ડાયવર્ટ ધેર અટેન્શન, એમનું અટેન્શન ડાયવર્ટ કરે છે. એન્ડ હેલન કેલર એવું પણ કહે છે કે આ પરિસ્થિતિ જે પણ નિર્માણ થઈ છે એના દેશની અંદર એમાં ગવર્મેન્ટ ઇન્વોલ્વ છે, પ્લસ લેબર ક્લાસ પણ જવાબદાર છે એમની આ પરિસ્થિતિ માટે. કારણ કે એવરી ટાઈમ નેશનના નામે, દેશના નામે લેબર વર્કનો મિસયુઝ કરવા માટે એમને આર્મીમાં, નેવીમાં ભરતી કરવામાં આવે છે અને તેઓ ભરતી થાય છે. એવરી ટાઈમ તેઓ એક ટ્રેપ બનાવે છે અને એ ટ્રેપમાં આ બધા પુરાય પણ છે. તો હેલન કેલર એવું કહે છે કે યુઝ્યુઅલી એ પોલિસી મેકર્સ છે, ગવર્મેન્ટની અંદર લોકો જે છે એમને ખબર છે કે લોકોને દેશના અને કન્ટ્રી ઇઝ ઇન ડેન્જર એના નામે લોકોને ખાખી પહેરાવીને, ડ્રમ આપીને, બ્યુગલ વગાડીને એ લોકોને દેશના નામે આગળ કરીશું તો એ પોતાની જે અધિકારની જે માંગણીઓ છે એ ભૂલી જશે અને ફ્યુચર જનરેશનની જે વાતો જે લોકો કરે છે એ પણ ભૂલી જશે. સો હેલન કેલર ઇઝ ગિવિંગ પેન પિક્ચર ઓફ હર કન્ટ્રી, ઓફ હર કન્ટ્રીઝ સિચ્યુએશન. એના દેશની જે પરિસ્થિતિ છે એનું પેન પિક્ચર
અને ઓવરઓલ પરિસ્થિતિ જે નિર્માણ થઈ છે એના વિશેની એ વાત કરે છે કે વર્કર ક્લાસ જે છે એને 8 કલાક 10 કલાક 12 કલાક કામ કરવાનું કહેવામાં આવે છે અને એના બદલામાં એ લોકોને ના તો યોગ્ય વળતર મળે છે કે ના તો એમના બાળકોને યોગ્ય ભણતર મળે છે, ઓકે, ના તો એમનો ડેલી વેજીસ વધે છે કે ના તો એમના ચિલ્ડ્રનને એજ્યુકેશન મળે છે. એમની ફેમિલીને તો યુઝ્યુઅલી દે સ્ટાર્વ ટુ ડેથ, ભૂખમરો મળે છે. એન્ડ આ જે પરિસ્થિતિ જે નિર્માણ થઈ છે એના દેશની અંદર, હેલન કેલર કહે છે કે આ સિચ્યુએશનથી બહાર જો નીકળવું હશે સો વી હેવ ટુ ડુ સ્ટ્રાઇક, હડતાલ કરવી પડશે. અને જ્યાં સુધી લોકો આ પરિસ્થિતિમાંથી બહાર નીકળવાનો સંકલ્પ નહીં કરે ત્યાં સુધી તેઓ આ પરિસ્થિતિમાંથી બહાર નહીં નીકળી શકે. અને અહીંયા હેલન કેલર એવું પણ કહે છે કે વેન યુ આર ગિવન રાઇટ ટુ ગીવ યોર વોટ, જ્યારે મત અધિકાર આપવાની વાત જે છે, મતનો અધિકાર, તો એ મતના અધિકાર સાથે સાથે તમારી પાસે એ પણ પાવર છે દેટ યુ કેન ઇલેક્ટ અ ગવર્મેન્ટ ફોર યોર નેશન વિચ વુડ વર્ક ફોર ધ કન્સ્ટ્રક્શન ઓફ યોર નેશન, નોટ ડિસ્ટ્રક્શન ઓફ ધ નેશન. દેશના વિકાસ માટે જે સરકાર કામ કરે એ સરકારને યુ હેવ ટુ ઇલેક્ટ. લેટર ઓન એવી પણ વાત કરે છે કે વર્કર જે ક્લાસ છે એ વધારે ને વધારે કોમ્પ્લેક્સ બનતો જાય છે, વધારે ને વધારે જટિલ બનતો જાય છે, કારણ કે લેબર વર્ક છે જે એ જે પરિસ્થિતિમાં કામ કરે છે, ડેન્જરસ સિચ્યુએશન છે, ના તો એમની સેફટીની કોઈ વાત કરે છે કે ના તો કોઈ એમની કોમોડિટીઝ, એમની જરૂરિયાતો પૂરી કરવાની વાત કરે છે. લેબર વર્કને દેશમાં જે પણ એમને મહેનત કરી, કામ આપી, એનાથી મળ્યું છે શું? સ્કેન્ટી વેજ, ઓછું વળતર, ઓફન પોવર્ટી, ગરીબાઈ મળી છે, રેન્ટ, ટેક્સીસ એન્ડ કમ્પેન્સેશન, યુદ્ધ તમારા દેશની અંદર થયો હોય તો યુદ્ધની અંદર આપવાતો ફાળો. તો કાઇન્ડ ઓફ પરિસ્થિતિ જે સર્જાય છે દેશમાં હેલન કેલરના, શી ઇઝ ગિવિંગ પેન પિક્ચર ઓફ ધીસ પરિસ્થિતિ. અને આગળ એ જર્મન્સનું એક્ઝામ્પલ આપે છે કે કઈ રીતે જર્મન્સ લોકોને જ્યારે ખબર પડી કે જ્યાં સુધી લોકોની મૂળભૂત જરૂરિયાતો નહીં પૂરી થાય ત્યાં સુધી આપણે વી કેન નોટ મેક અવર નેશન ગ્રેટ. સો જર્મન સ્ટાર્ટેડ ગિવિંગ બેઝિક રિક્વાયરમેન્ટ, બેઝિક નેસેસિટી લોકોની જે હોય એ પૂરું કરવાની શરૂઆત એ લોકોએ કરી અને લઈને એ દેશ આગળ આવ્યો અને દેશને લઈને એ દેશ સફળ થયો. એ એક્ઝામ્પલ આપે છે. એન્ડ લેટર ઓન એવી પણ એક વાત કરે છે હેલન કેલર કે ઇટ ઇઝ અવર ડ્યુટી ટુ ઇન્સિસ્ટ અપોન સ્ટીલ મોર રેડિકલ મેઝર્સ. ઓકે, લેબર વર્કને એવું કહે છે હેલન કેલર કે જો તમારે મજૂર વર્ગ, તમારે તમારા ફ્યુચર જનરેશન, તમારા બાળકો છે, તમારા આવનારા બાળકો માટે જો સારું ભવિષ્ય જોઈતું હોય સો યુ હેવ ટુ સ્ટ્રાઇક અગેન્સ્ટ ધ વોર સિચ્યુએશન. હેલન કેલર એવું પણ કહે છે કે આ જ મજૂર વર્ગને શી ઇઝ રિક્વેસ્ટિંગ સ્ટ્રાઇક અગેન્સ્ટ ઓલ ઓર્ડિનન્સ એન્ડ ધ લો એન્ડ ઇન્સ્ટિટ્યુશન્સ દેટ કન્ટિન્યુ ધ સ્લોટર ઓફ પીસ એન્ડ ક્રુઅલ્ટી ઓફ વોર. જ્યારે આપણો દેશ યુદ્ધ અને યુદ્ધની પરિસ્થિતિમાં હોય તો આ પરિસ્થિતિમાંથી બહાર લાવવાની જવાબદારી આપણી છે. એન્ડ મજૂર વર્ગને, લેબર વર્ગને હેલન કેલર ઇઝ રિક્વેસ્ટિંગ યુ હેવ ટુ સ્ટ્રાઇક અગેન્સ્ટ ધીસ સિચ્યુએશન. આ પરિસ્થિતિને સામે તમારે બળવો કરવો પડશે, તમારે આંદોલન કરવું પડશે, હડતાલ કરવી પડશે. સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર, ફોર વિધાઉટ યુ નો બેટલ્સ કેન બી ફોટ. બોમ્બ, strike against manufacturing scrap, strike against gas bomb, strike against all other tools of murders. માનવતાને ખતમ કરી નાખવાની પરિસ્થિતિની સામે જ યુ હેવ ટુ સ્ટ્રાઇક અગેન્સ્ટ preparedness that means death and misery to millions of human beings. ગવર્મેન્ટ અને ગવર્મેન્ટની એવી પોલિસી જેને લઈને દેશવાસીઓ એવી પરિસ્થિતિમાં ધકેલાય કે જેની અંદર એમનો વિનાશ, એમનો સર્વનાશ થતો હોય એવી પરિસ્થિતિની સામે આપણે હડતાલ કરવાની છે. તો અહીંયા હેલન કેલર ઇઝ ગિવિંગ હર આવાહન, એ આવાહન કરી રહી છે લેબર ક્લાસને, મજૂર વર્ગને
કે તમારે હડતાલ કરવાની છે. બી નોટ ડમ્પ એન ઓબિડિયન્ટ સ્લેવ, કે હવે એ સમય જતો રહ્યો કે હવે તમારે બહેરા મૂંગાની જેમ સરકારની વાત સાંભળવી એવો સમય નથી. ઓબિડિયન્ટ સ્લેવ્સ લેબર વર્કને એવું પણ કહે છે કે હંમેશા તમે સરકારના ગુલામ બનીને રહ્યા છો અને સરકારની ડિસ્ટ્રક્શન આર્મીમાં તમે યોગદાન આપ્યું છે, તમારો ફાળો આપ્યો છે, એમાંથી તમારે બહાર આવીને બી હીરોઝ ઇન એન આર્મી ઓફ કન્સ્ટ્રક્શન. આઈ મીન ઓવરઓલ સમરી જો આપણે સમજવી હોય તો આ બે લાઇન, બી નોટ ડમ્પ ઓબિડિયન્ટ સ્લેવ્સ ઇન એન આર્મી ઓફ ડિસ્ટ્રક્શન, બી હીરોઝ ઇન એન આર્મી ઓફ કન્સ્ટ્રક્શન. તમારે દેશને અને દેશની પોલિસી મેકર્સ જે છે, ગવર્મેન્ટ પોલિસી મેકર્સ, એમના ગુલામ બનીને હંમેશા વિનાશની આર્મીમાં રહેવું છે કે તમારે એ હીરો બનવું છે કે જે દેશના વિકાસ કરી શકે, દેશનો કન્સ્ટ્રક્ટિવ વિકાસ કરી શકે. સો ગાઈઝ, ઇન ધ સ્પીચ હેલન કેલર જે છે પોતાના દેશની જે પરિસ્થિતિ જે છે એ પરિસ્થિતિની સામે લોકોને એવું કહે છે કે આ પરિસ્થિતિ જે નિર્માણ થઈ છે એના માટે જવાબદાર આપણી છે અને આ સિચ્યુએશનમાંથી બહાર આવવા માટે તમારે જ પ્રયાસ કરવો પડશે અને તમારે જ બહાર આવવું પડશે. Okay, if you want to make your nation great, you have to be great first. Okay, so with this take home message, let's end up this session. Thank you very much for your time and patience. Jai Hind.